નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરીદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ આપી હાજરી। આગામી દિવસોમાં આવી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર બકરીદની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી ધાનેરા શહેર પોલીસ સ્ટેશન ખાતે એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વહીવટીતંત્રના અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નગરના બંને સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહીને પરસ્પર ભાઈચારો અને કોમી એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી। ઉપસ્થિત અગ્રણીઓએ પણ વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજ તરફથી આદિલ શાહ દિવાન, રહીમખાન મેવાતી, સલીમભાઈ મલેક, નાસિર શાહ ખાન, નાશીર શાહ દિવાન, સોહિલ મેમણ, આદિલ શેખ, નાવિદ કુરેશી અને અલ્તાફ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે હિન્દુ સમાજના અગ્રણીઓ તરીકે ભીખાભાઈ પુરોહિત અને કાંતિભાઈ ત્રિવેદી સહિત નગરના અન્ય પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપીને કોમી સદભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સમગ્ર બેઠક ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી અને આગામી તહેવારને શાંતિપૂર્વક ઉજવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા।